નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 12નું ગુજરાતી વિષયનો પ્રશ્ન પેપર નંબર 1 એના વિભાગ પ્રમાણેના સોલ્યુશન મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ. એ સોલ્યુશન દરમિયાન આજે વિભાગ એ આ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન છે એ કરવાના છીએ. મિત્રો 2026ની બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવા માટે ગાલા એસાઇનમેન્ટની અંદર આવેલા જે પ્રશ્ન પેપરો છે એનું તો તમે એક વખત સોલ્યુશન કરી નાખશો તો સૌથી વધારે માર્ક્સ એ મિત્રો તમારે આવી શકે છે. આ વિભાગ એનું સોલ્યુશન કરતાં પહેલાં હું ગોડકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે વિભાગ પ્રમાણેના સોલ્યુશન છે એમાં ખાસ ગુજરાતી વિષયનું આપો, તો એ ધ્યાનમાં રાખી આજે આપણે આ ગુજરાતી ધોરણ 12નું વિભાગ એનું સોલ્યુશન જોઈએ. વધારે સમય નહીં લેતા જોઈએ આ વિભાગ પ્રમાણેનું આખું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, બોર્ડનું નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે ધોરણ 12નું આ પ્રશ્નપત્ર નંબર 1 આની અંદર આપણે સૌ જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા અને માર્ગ સલામતીના ગદ્ય આધારિત કેટલાક પ્રશ્નો પણ આ વખતે સમાવેશ થયો છે. તો એ પ્રશ્નોને ધ્યાનમાં રાખી પણ આ ગાલા એસાઇનમેન્ટની અંદર છે એનું સોલ્યુશન છે કરેલું છે. તો એ સૂચનાઓ પણ કેટલીક આવશ્યક હોય છે, જે તમે બધા ખબર જ છે કે 5 વિભાગની અંદર હોય છે. એ, બી, સી અને ડી પ્રશ્ન પ્રકાર પ્રમાણે વિકલ્પ આપેલ છે, ગુણભાર છે. તો એ પ્રમાણે આપણે એબીસીડીમાંથી સૌથી પહેલાં આ એ વિભાગ જે પદ્ય આધારિત છે એની ચર્ચા કરવાની છે. પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નના ઉત્તરોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રત્યેકનો છે 1 ગુણ છે. એમાં પહેલું છે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો મિત્રો એનો જવાબ છે ઈશ્વર. જે અલગ લાલ કલરથી મિત્રો આપેલું છે તેનો જવાબ છે. બીજું છે નાયિકાએ શેનું આંધણ મેલ્યું છે? તો એની અંદર અ જવાબ આવે છે કંસાર. ત્રીજો છે ઓલિયાનો ન્યાય તમને કેવો કહેશો? તો એનો બી જવાબ છે તટસ્થ એના જવાબમાં આવશે. ત્યારબાદ છે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. 4મા ક્રમમાં છે કે રામબાણ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. રામબાણ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ પદ એટલે કે ભજન પણ કહી શકીએ આપણે. 5મું છે છેલ્લું દર્શન કાવ્યના કવિનું નામ જણાવો. તો તેનું નામ છે જયંત કોઠારી. 6થો પ્રશ્ન છે ભાણી કાવ્ય સંગ્રહ શેમાંથી લેવામાં આવ્યું છે? તો ભાણી કાવ્ય સંગ્રહ ગુરસીમાંથી છે લેવામાં આવેલું છે. ત્યાર પછી 7મું છે એ પહેલાં સૂચના છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રત્યેકનો 1 ગુણ છે. મિત્રો, આખી પેપર સ્ટાઇલ પ્રમાણેની માહિતી છે. જો તમારે એને PDF જોતી હોય તો પણ તમને મળી શકશે. 7મું છે કે ગોપી શેની બિંદી લગાવવાની ના પાડે છે? તો ગોપી કસ્તુરી કેરી બિંદી લગાવવાની ના પાડે છે. 8મો પ્રશ્ન છે કવિએ નગરને કોની ઉપમા આપી છે? તો કવિએ નગરને અબૂધ બાળકની ઉપમા આપી છે. 9મું છે બાનું હેત વહાલ કેવું છે? તો બાનું હેત એટલે વહાલ રસગુલ્લાની ચાસણી જેવું છે. 10મો પ્રશ્ન છે ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? તો ભાણીએ કપડાં ધોવા માટે અંધારી રાતનો સમય પસંદ કરેલો છે. આ એનો જવાબ છે આવશે. ત્યારબાદ છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 3 લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. આ રીતે 6 ગુણમાં પૂછાય. એમાં પહેલું છે એટલે કે 11મા ક્રમમાં સોનું તો આખરે સોનું જ છે એમ શાથી કહી શકાય? તો ઉત્તર છે કારીગર સોનામાંથી અનેક ઘાટના ઘરેણાં બનાવે છે, જેમ કે વીંટી, બંગડી, માથાની પિન, ચીપિયા, વેણી, પેન્ડલ, નેકલેસ, બાજુબંધ, પગના વિછિયા, કડલા, ચૂડી વગેરે. આ દરેક ઘરેણાનો આકાર અલગ અલગ છે, પણ એમાં આખરે તો સોનું જ છે. આ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું છે. 12મો પ્રશ્ન છે નાયિકાને શા દુઃખ વેઠવા પડે છે? ઉત્તર છે નાયિકાને પોતાના પતિને મનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છતાં પતિ કોઈ રીતે રીઝતો નથી. પત્નીને સાસરિયામાં ગમે તેવા દુઃખ પડે તો તે સહન કરી શકે, પણ પતિ જ એનાથી મોઢું ફેરવી લે, તેની સાથે અબોલા લે એ દુઃખ સામાન્ય નથી. નાયિકા અને આ દુઃખ વેઠવું પડે
છે. 13મો પ્રશ્ન છે, શક્યતાના દ્વાર ખખડાવી એટલે શું? ઉત્તર છે, શક્યતાના દ્વાર ખખડાવવા એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ શકશે કેમ તે તપાસી જોવું. એના સંદર્ભમાં કવિ પથ્થરનું દૃષ્ટાંત આપે છે. પથ્થર સજીવ નથી, એ બોલી શકે તો એની પાસે બોલાવી જુઓ. 14મો પ્રશ્ન છે, ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટ થાય છે? સમજાવો અને શા માટે? મિત્રો, એનો ઉત્તર છે કે ધમાલ શબ્દ દ્વારા સ્વજનોની અને કવિની અસ્વસ્થ મનોદશા પ્રગટ થાય છે. કારણ કે મૃત્યુ પ્રસંગે સ્વજનો અને કવિ પણ આંસુને રોકી શકતા નથી. એ સૌની રોકકળથી વાતાવરણ શોકમય બની જાય છે. આથી ધમાલ ન કરો એમ કવિ કહીને સૌને આંસુ રોકવાની વારંવાર વિનંતી કરે છે. ત્યારબાદ સવિસ્તર પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે, ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. મિત્રો, આપણે સૌ જાણીએ કે મુદ્દાસર જો પ્રશ્ન હોય તો એમાં પ્રસ્તાવના છે એ ખૂબ જરૂરી છે. પ્રસ્તાવના વગર છે એ પ્રશ્નનો જવાબ છે એ અધૂરો ગણી શકાય. એટલે આપણે લખી છે કૃતિ તો કે ઉર્મિલા, કર્તા તો કવિ બોટાદકર, સાહિત્ય પ્રકાર તો ખંડકાવ્ય. આ લખ્યા બાદ આપણે અહીંથી એનો પ્રશ્નનો જવાબ છે એ લખવો શરૂ કરીએ. જો આ રીતે હોય તો આપણી પેપરની છાપ છે ખૂબ સારી ગણાય. આખો ઉત્તર જે છે એ લક્ષ્મણ રામ સીતાની સાથે તેમની સેવામાં વનવાસ જવા નીકળે છે. રાજસુખનો પરિત્યાગ કરી લક્ષ્મણ ઉર્મિલાની સંમતિ લેવા જાય છે. ઉર્મિલા દૂરથી તેના વહાલાને કંઈક વેગથી આવતા જુએ છે. તો આ રીતનો મિત્રો આખો પ્રશ્નનો જવાબ છે તમે આ રીતે જોઈ શકો છો. હું જો બધું જ વાંચી તો થોડોક વિડીયો લાંબો થઈ જશે, એટલા માટે તમે આ જે જવાબ છે એ વિડીયોને થોડી વાર અટકાવીને પણ એનો જવાબ છે જોઈ શકો છો. તો આ રીતે આ ઉર્મિલાનો આખું જે ચરિત્ર ચિત્રણ છે તેની માહિતી છે આપણે આ પ્રશ્નમાં જોઈ. ત્યારબાદ અથવામાં એક પ્રશ્ન આવે છે કે દમયંતી સ્વયંવર આખ્યાન ખંડની કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો. મિત્રો, પ્રસ્તાવના જરૂરી છે. આપણે અગાઉ વાત કરીએ કૃતિ તો કે દમયંતી સ્વયંવર, કર્તા તો કે પ્રેમાનંદ, સાહિત્ય પ્રકાર તો આખ્યાન ખંડ. આ એટલું લખશું તો પણ તમારી પેપરમાં છાપ સારી થાય છે. બોર્ડના પેપરની અંદર ચેકિંગ દરમિયાન પેપર ચેકર જોશે તો એને ખબર પડશે કે આ કૃતિ કરતાં સાહિત્ય પ્રકાર લખેલ છે તો એનો જવાબ પણ એ વિદ્યાર્થીનો સાચો જ હોય છે. તો એ રીતે પણ ખૂબ સારી અસર પડશે. તો આ રીતે આખો એનો જવાબ છે તમે જોઈ શકો છો. અહીંથી શરૂ કરી કે વિદર્ભ દેશના રાજા ભીમકે તેની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો હતો, ત્યાંથી લઈને આ આખો જવાબ છે મિત્રો આપેલો છે. થોડી વાર વિડીયોને અટકાવીને પણ આખો જવાબ છે તમે જોઈ શકો છો. તો આ રીતે આખો આ મુદ્દાસર જવાબ છે એના જવાબ મિત્રો આ રીતે આપણે જોઈએ. તો આ રીતે આખો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે કરેલું છે. જો તમારે આની PDF જોતી હોય તો પણ તમે મને કોમેન્ટમાં કહેજો, તો જેથી કરીને તમને PDF મળી જાય એવા પૂરા પ્રયત્ન કરીશ. અને આપણે વિભાગ પ્રમાણેની બધી જ વિડીયો એક પછી એક છે એ મૂકેલા છે. આપણે ટેલિગ્રામ લિંક પણ છે, એની અંદર પણ તમે જોઈન્ટ થઈ જશો, જ્યાંથી પણ તમને આની PDF છે મળી શકશે. ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો જૂના છો તો લાઇક શેર કરો, અન્ય વિદ્યાર્થીઓને લિંક શેર કરો, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓનો આનો લાભ છે મળી શકે. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.